હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 7 ત્રિકોણની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણે આ પાઠનો વિભાગ એનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પનો ક્રમ લખો। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે ત્રિકોણ ABCમાં AB બરાબર BC ખૂણો A બરાબર 70 હોય તો ખૂણો B બરાબર ખાલી જગ્યા થાય, તો તેનો જવાબ થશે ઓપ્શન ડી 40। બીજું છે ત્રિકોણ ABC માટે ખાલી જગ્યા એ બાજુઓ BC અને ACનો અંતર્ગત ખૂણો છે, તેનો જવાબ થશે ઓપ્શન સી ખૂણો C। એના પછી ત્રીજું છે બે ત્રિકોણોની એકરૂપતા માટે નીચેનામાંથી કઈ શરત અશક્ય છે? ઓપ્શન બી ખૂબા। ચોથું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં AB બરાબર RQ, BC બરાબર QP અને AC બરાબર RP હોય તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ખાલી જગ્યા, તો તે થશે ત્રિકોણ RQP, ઓપ્શન બી। એના પછી પાંચમું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRની સંગતતા ABC સંગત PQR માટે ખૂણો Rને અનુરૂપ ખૂણો AC B થશે, એટલે ઓપ્શન બી। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ યોગ્ય જવાબ લખીને ખાલી જગ્યા પૂરો। તેમાં આપણની પહેલી ખાલી જગ્યા છે કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ખાલી જગ્યા કહેવાય છે, તો તેને ત્રિકોણ કહેવાય છે। એના પછી છે કે ત્રિકોણ ABCમાં જો ખૂણો A બરાબર ખૂણો B હોય તો ત્રિકોણની ખાલી જગ્યા બાજુઓ સમાન થાય, તો તે AC બરાબર BC થશે। એના પછી ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ જો ખૂણો PQ બરાબર 4 સેમી હોય, QR બરાબર 5 સેમી હોય, RP બરાબર 6 સેમી હોય તો XZ બરાબર ખાલી જગ્યા, તો તે થશે 6 સેન્ટીમીટર। એના પછી છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ છે, જો ખૂણો A બરાબર 60, ખૂણો P બરાબર 50 હોય તો ખૂણો Z બરાબર તો તે થશે 70। એના પછી 10મું છે કે જો ત્રિકોણ ABCમાં AB બરાબર BC બરાબર AC હોય, જો BC બરાબર 5 સેમી હોય તો ત્રિકોણ ABCની પરિમિતિ તો તે થશે 15 સેન્ટીમીટર। તો હવે એના પછી આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો। તેમાં આપણું પહેલું વિધાન છે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય ત્યારે તેને ટૂંકમાં CCPT લખાય છે, તો આ વિધાન ખરું છે। એના પછી છે કે ત્રિકોણ PQRમાં PQ બરાબર QR હોય તો ખૂણો P બરાબર ખૂણો Q, આ વિધાન ખોટું છે। એના પછી લઘુકોણ ત્રિકોણમાં ત્રણેય ખૂણા એ લઘુકોણ હોય તો આ વિધાન ખરું છે। અને એક વર્તુળની ત્રિજ્યા 3 સેમી અને બીજા વર્તુળનો વ્યાસ 6 સેમી છે તો બંને વર્તુળો એકરૂપ કહેવાય, તો આ વિધાન ખરું છે। તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો। એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે એકરૂપતાની ભાવાભાવ શરતનું વિધાન લખો, તો તે થશે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો તે બંને ત્રિકોણ એ ભાવાભાવ શરતથી એકરૂપ થાય। એના પછી છે વ્યાખ્યા આપો ચક્રીય ચતુષ્કોણ, તો જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓના વર્તુળ પર આવેલા હોય એવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય। એના પછી છે એકરૂપતાની કાકબા શરત, તો તે થશે જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજી ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એ એકરૂપ થાય। એના પછી એકરૂપતાની બાખુબા શરતનું વિધાન, તો તે થશે જો એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણાઓ એ બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો બંને ત્રિકોણ એ એકરૂપ થાય। એના પછી છે બે આકૃતિઓ એકરૂપ ક્યારે કહેવાય? તો એકરૂપ આકૃતિઓ ત્યારે કહેવાય કે એકરૂપ અર્થાત બધી જ રીતે સમાન અથવા તો જેમના માપ અને આકાર બંને સરખા હોય એવી આકૃતિને આપણે સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળો, સમાન બાજુઓવાળા બે ચોરસો તથા સમાન બાજુઓવાળા બે સમબાજુ ત્રિકોણ એ હંમેશા એકરૂપ થાય। એના પછી છે ત્રિકોણ ABC એ ત્રિકોણ LMN ને એકરૂપ હોય તો તેના સંકેતમાં આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ। તો હવે એના પછીનો આપણો વિભાગ બી છે, એમાં પ્રશ્ન આપ્યો છે કે નીચેના પ્રશ્નોને ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો। જેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે આપેલી આકૃતિમાં PR અને QS બંને રેખાખંડ PQને લંબ છે તથા PQ બરાબર OQ છે, સાબિત કરો કે O એ RSનું મધ્યબિંદુ છે।
તો સૌપ્રથમ આપેલી આકૃતિમાં PR લંબ PQ છે અને આ QS લંબ એ PQ છે. તો માટે ખૂણો RPO બરાબર ખૂણો OQS બરાબર 90, જેને આપણે સમીકરણ 1 લખી દઈએ. અને આપેલું છે કે PQ બરાબર OQ, તો માટે PO બરાબર OQ થાય, જેને આપણે પરિણામ નંબર 2 આપી દઈએ. તો માટે પરિણામ 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે RS અને OQનું જે મધ્ય બિંદુ છે એ એકબીજાને કાપે છે, તો માટે તે સમાન થશે. એના પછીનો 22મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C 2:3:5 હોય તો ત્રિકોણ ABCના બધા જ ખૂણા શોધો. તો તેના માટે સૌપ્રથમ આપણે ધારી લઈએ કે ધારો કે જે એક ખૂણો A છે તે આપણો 2x છે, ખૂણો B જે છે તે આપણો 3x છે અને ખૂણો C જે છે એ આપણો 5x છે. તો માટે ત્રિકોણ ABCની જે ત્રણેય ખૂણાઓના સરવાળા આપણા 180 થાય. તો માટે ત્રિકોણ ABC માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. તો 2x વત્તા 3x વત્તા 5x બરાબર 180. તો તે આપણને મળશે 10x બરાબર 180. તો x બરાબર 180 ભાગ્યા 10, તો તે આપણને મળશે 18. તો માટે જો ખૂણો A જે છે તે આપણને 2x આપ્યો હતો, એટલે 2 ગુણ્યા 18 એટલે 36. ખૂણો B 3x 3 ગુણ્યા 18 54. અને ખૂણો C 5x એટલે 5 ગુણ્યા 18 એટલે 90 થશે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ એ 60 ડિગ્રી છે. તો સૌપ્રથમ આપણે આ પ્રમાણેની આકૃતિ દોરી દઈએ કે જેમાં AB, BC અને ACને સમાન બતાવીએ. તો સાબિતીમાં આપણે લખવાનું છે કે ધારો કે ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ છે, અથવા તો AB બરાબર BC બરાબર AC છે. આને આપણે પરિણામ નંબર 1 પર લખી દઈએ. સમબાજુ ત્રિકોણમાં બધી જ બાજુઓ સમાન હોવાથી તે સમદ્વિબાજુ ત્રિકોણ બનશે. એટલે કે AB બરાબર BC હોવાથી ખૂણો C બરાબર ખૂણો A, જેને પરિણામ 2 આપી દઈએ. BC બરાબર AC હોવાથી ખૂણો A બરાબર ખૂણો B, તો એને આપણે પરિણામ 3 લખી દઈએ. તો આપણે પરિણામ 2 અને 3 પરથી લખી શકીએ કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C. તો ત્રિકોણના આંતરિક ખૂણાઓનો સરવાળો તો 180 થાય. તો માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C એટલે 180. તો માટે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C હોવાથી 3 ટાઈમ્સ ખૂણો A બરાબર 180, એટલે ખૂણો A બરાબર 180 ભાગ્યા 3, તો તે આપણને મળશે 60. તો માટે ખૂણો A બરાબર પણ 60, ખૂણો B બરાબર પણ 60 અને ખૂણો C બરાબર પણ 60. તો આમ સાબિત થાય છે કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાનું માપ એ 60 ડિગ્રીનો હોય. તો હવે એના પછીનો આપણો વિભાગ Cનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપો. જેમાં આપણને 24માં આપ્યું છે કે સાબિત કરો કે સમબાજુ ત્રિકોણની મધ્યગાઓ એ સમાન હોય. તો આપણે આ પ્રમાણેની આકૃતિ લખીએ કે જેમાં આપણને A, B અને C આપ્યા છે, જેની મધ્યગાઓ આપણને BC પર મધ્યગા AD છે, AC પર BE છે અને AB પર CF છે. તો સાબિતીમાં આપણે લખીએ કે ત્રિકોણ ABC એ એક સમબાજુ ત્રિકોણ છે, અથવા તો AB બરાબર BC બરાબર CA, જેને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. તો હવે જે D, E અને F બિંદુઓ એ અનુક્રમે BC, CA અને ABના મધ્ય બિંદુ છે. આથી AD, BE અને CF એ ત્રિકોણ ABCની મધ્યગાઓ છે. તો સમબાજુ ત્રિકોણમાં તમામ બાજુઓ સમાન હોવાથી તે સમદ્વિબાજુ ત્રિકોણ બનશે. સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા, લંબ અને કોણ દ્વિભાજક એ એક સરખા હોય છે. તો આથી ત્રિકોણ ABCમાં AD બરાબર B બરાબર CF, તો માટે સમબાજુ ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ સમાન છે. તો આપણે આ પ્રમાણે તેને સાબિત કરી શકીએ. એના પછીનો આપણો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRમાં PQ બરાબર PR અને PS મધ્યગા છે. સાબિત કરો કે ખૂણો QPS એ સમરૂપ ત્રિકોણ RPS છે. તો તેના માટે સૌપ્રથમ આપણે આ પ્રમાણેની આકૃતિ દોરીએ અને જેમાં લખીએ કે ધારો કે ત્રિકોણ PQR એક ત્રિકોણ છે કે જેમાં PQ બરાબર PR, જેને સમીકરણ 1 આપી દઈએ. PS મધ્યગા છે, એટલે કે S બિંદુ એ QR ને મધ્ય બિંદુમાં છે, અથવા તો QS બરાબર SR, જેને આપણે પરિણામ 2 આપી દઈએ. તો હવે ત્રિકોણ PQS અને ત્રિકોણ PRSનો વિચાર કરીએ. તો PQ બરાબર RS જે આપેલું છે, QS બરાબર SR જે મધ્યગાની વ્યાખ્યા મુજબ છે, અને PS બરાબર PS જે સામાન્ય બાજુ છે. તો આમ તે ત્રિકોણ PQS સમરૂપ ત્રિકોણ PRS થશે. તો માટે ત્રિકોણના અનુરૂપ ખૂણા પણ સમાન થાય.
તો માટે તે થશે કે ખૂણો QPS બરાબર ખૂણો RPS. તો હવે એના પછીનો આપણો વિભાગ ડીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપો. જેમાં કીધું છે કે ત્રિકોણના તમામ ખૂણાની સામસામેની બાજુ સમાન હોય તેમ સાબિત કરો. તો આપણે આ જ પ્રમાણેની આકૃતિ દોરીશું. તો સાબિત ધારો કે ત્રિકોણ ABC એક ત્રિકોણ છે જેમાં B બરાબર C છે, જે આપણને આપેલું છે. હવે એમાંથી BC પર AD લંબ દોરીએ. આથી D BC પરનું એ બિંદુ થશે અને ખૂણો ADB બરાબર ખૂણો ADC, જે 90 થશે. હવે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDનો વિચાર કરીએ કે જેમાં ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર 90. તો હવે ત્રિકોણ ABD અને ત્રિકોણ ADCનો વિચાર કરીએ કે જેથી AD બરાબર AD, જે આપણી સામાન્ય બાજુ આવશે. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો BAD બરાબર ખૂણો CAD. કારણ ખૂણો B બરાબર ખૂણો C, તો માટે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ACD થશે. તો આમ ત્રિકોણના અનુરૂપ બાજુઓ સમાન છે અને અંતે AB બરાબર AC. તો આપણે આ પ્રમાણે તેને સાબિત કરી શકીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.